એની જલ્દી રોટલી ઉતાર, મને બહુ ભૂખ લાગી છે. જલ્દી ગરમા ગરમ ઉતાર એટલે હું ખાવા માંડું. શાક તો થઈ ગયું છે. અરે ભૂખ તો મને લાગી છે, બધું તૈયાર જ છે. જો આ રોટલી હે ને ખાલી તાવડી ઉપર નાખું ને એટલી વાર છે. બસ હમણાં તૈયાર. હા હા જલ્દી શેક, જલ્દી શેક. બહુ ભૂખ લાગી છે મને તો આજ. પણ તું તો ભોભોની ભૂખી હોય એમ કરે છે. હવે રોટલી ચડવા દે એટલી વાત તો જો. હા હા જલ્દી ફૂલ કરી ગેસ. આલે લે ફૂલ કર્યો. હસ હસ ફટાફટ સડી જવાની. એલી આ ફૂલ કર્યો તો ગેસ બંધ કા થઈ ગયો. ચાલુ તો કર ફટાફટ. હા કરું છું ખાઈ. એલી પૂજારી આ ગેસ તો ચાલુ નથી થાતો. એલી નિકિતા આ ક્યાં ગેસ નો બાટલો પૂરો ન થઈ ગયો ને? જા જા જલ્દી બીજો લગાઈ, જા જલ્દી. બીજો શું લગાવે? બીજો બાટલો હજી બુકિંગ જ નથી કર્યો. હે હા એ ખાલી છે ને આ ખાલી થઈ ગયો. અને મેં કીધું તું બુકિંગ કરાવું. હે ભગવાન બાટલો પૂરો થઈ ગયો. હવે રોટલા નહીં થાય તે સિવાય ખાઈશું શું? તારી એલી મને તો બહુ ભૂખ લાગી હતી અને ગેસ જ પૂરો થઈ ગયો. હવે આ રોટલી સળશે કેમ? મને તો સળે એટલી વારે નતું રેવાતું. અને હવે ગેસ તો મને લાગી હતી. કેમ કરશો? હા તો એ વિચાર શું કરવું સમજાતું નથી કાઈ. નિકિતા ઓલી દીવડી નથી એની પાસે 2 બાટલા ભરેલા જ છે. એની પાસે 1 બાટલો લઈ લે. હા એવું કરી દઈશી આપને. હે હા ઈ તો આપે જ ને. ઈ ઘણું લઈ જાય છે આપણા ઘરેથી. બાટલો નહીં આપે? હા એટલે બહુ ભૂખ લાગી હતી. દિવ્યા પાસેથી બાટલો લઈને પછી આપણે રોટલા કરીને ખાઈ લઈશું. એટલે પૂજારી એ નિકિતા, એ પૂજારી નિકિતા, નિકિતા નિકિતા પૂજા અંદર જ જવું પડશે. એ પૂજા 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 નિકિતા મને જરા ચા બનાવી દે ને. એ ઉપાધિ કરો માં ચા તો હું લઈને જ આવીશો. એલી ચા બનાવતી હતી ને ત્યાં ગેસ પૂરો થઈ ગયો. ત્યાં તો એક ઉભરો આવ્યો અને બીજો ઉભરો ન આવ્યો. એક જ ઉભરો આવે જડ્યો. અરે એલી પણ કઠણાઈ અમારે ઈ જ છે. ગેસ પૂરો થઈ ગયો તઈ એ હા શાક બની ગયું રોટલા નો થયા તોય રોટલા વગરના બેઠા છે. આજે શાક નો વાટકો લઈને હું તૈયાર જ ઉભી હતી કે નિકિતા રોટલી ઉતારે ને એટલી વાર છે હું ખાવા માંડું. પણ રોટલી એક સાઈડ સડી, બીજી સાઈડ સડવાની વાર હતી ને ત્યાં ગેસ પૂરો. ખતમ ફિનિશ. માર જેવું જ છું એલી, મારા જેવું જ છું સેમ. આજે અમે તારા ઘરે જ આવતા હતા કે તું મોઢું પાડીને અમારા ઘરે આવતી રહી. એલી પણ કે ખોટું તો નથી બોલતી. જોઈ લે ચા તારા ઘરે આવતા હતા એમને બેઠા હોય ખાધા. હવે શું કરશું? હવે કરશો શું આપણે ગેસ વગર? અને આ શું છે? ચા લઈને આવી તું અત્યારે બપોરાનો સમય છે અને તારે જે ચા પાણીના નાસ્તા આવે એટલે એ બધું મૂકી આટલું મોડું ન ઉઠાઈ દીધા. એ બધું મૂકો પણ હવે કરશું શું? ગેસના બાટલા પૂરા થઈ ગયા. ભૂખ એવી લાગી છે. સવારનો ચાય નથી પીધો. કરશો શું હવે? વિચારો બાટલા વગર ખાવું શું? નિકિતા ચા કાચો હતો. એની પણ ભૂખ એવી લાગી છે. હવે ગેસના બાટલાનો ક્યાં ઇંતજામ થાય નથી. હવે કરશું શું? હા એલી કરશો શું? હા એક કામ કરી ઓલી અંકિતાની કેદી કામ આવશે. હા એલી હાલો જલ્દી અંકિતા પે લઈ લ્યો. એલી રોટલા બોટલા જે હોય લઈને આવો ને. તો ગેસનો બાટલો હશે જ. ગેસનો બાટલો લઈ આવે ને. લોટ બોટિયા લઈને જાય તો ખરાબ લાગે ને. ગેસનો બાટલો લઈ આવશે દે આપને. હાલો તો યાદ બનાવી. અંકિતા આવી થી કામ બની ગયું. યસ આ શું હબડ ગબડ ન્યૂઝ આવી છે? અંકિતા કેવી હબડ ગબડ ન્યૂઝ? અરે અર્પિતા આપણે જે બાટલો બુકિંગ કર્યો હોય ને એ 25 દી આગળ વાપરવાનો જ. અને છે ને 25 દી પહેલા પૂરો થઈ જાય ને તો આપણે બાટલા વિનાનું રહેવાનું. બાટલા બુકિંગ જ નહીં થાય. હે અંકિતા તો આપણે ગેસનો બાટલો હાચવી વાપરવો પડશે. અરે અર્પિતા હાચવી ને એટલે આપણે જ્યાર લગી રોટલો વળતા હોય ને ત્યાર લગી આપણે ગેસ બંધ રાખવાનો અને જ્યારે આપણે રોટલો તાવડી ઉપર નાખીને ત્યારે ચાલુ કરવાનો. એવી રીતે હાચવી રાખવાનો છે. તો એવું જ કરવું પડશે હવે તો. બહુ હાચવી રાખવો પડશે અર્પિતા, બહુ હાચવી રાખવું પડશે. અંકિતા શું થયું? વાવાઝોડું નથી આવ્યું. અમારે ગેસના બાટલા પૂરા થઈ ગયા. અંકિતા તું જલ્દી છે ને તારો ગેસનો બાટલો અમને એક દઈ દે. અંકિતા આલે જલ્દી મને ચા બનાવી દે. અર્પિતા લઈ જાન જાન બેન. એલી અંકિતા આ બધી એટલે હે ને ચા ને આ શાક લઈને આવી છે કે અમે હે ને રાંધતા ચા બનાવતા ગેસના બાટલા પૂરા થઈ ગયા. મારા હાથમાં શાકનો વાટકો રહી ગયો અને રોટલી ન થઈ. અને મારે તો એક ઉભરો આવ્યો અને બીજો ઉભરો ન આવ્યો. તા ગેસ પૂરો થઈ ગયો.
એટલે હે ને તું અમને ગેસ ના બાટલા દે દે તો ઘરે જઈને સીધા હે ને રાંધીને ખાઈ લઈ. એલી હવાની ચા પીતા નાની ફરું છું બેન, ચા બનાવી દે જલ્દી તો હું પી લઉં. બપોર થયા બપોર, હવા નથી ઉઈગો. કઈ શું તું ચા લઈને ફરે છે હજી? પણ એલી મોડી ઉઠી તો શું કરું? શરમય નથી આવતી, શરમય. મૂકો બાટલાનો બંદોબસ્ત કરીને અંકિતા ફટાફટ કાઢ, તું લાલ બાટલો કાઢ, અમે લઈ જાય ઘરે. એલી રાંધવાનું તો મારે છે. એક કામ કરું, આજ મારે રાંધવું જ નથી. તું તો મારી બેન પડી છે, તારા ઘરે જાય જ ખાઈ લઈશ. 4-5 દિવસ ખાઈ લઈશ હો અંકિતા. એ અંકિતા ને બોલવા દો. કોક અંકિતા બોલ. હા બોલ. અરે ચૂપ અંકિતા ને બોલવા દો. ઓ નો, ક્યારું ને કઈ બોલી નથી, બોલવા નથી દેતા. બોલ પણ એને તો બોલવા દો. અંકિતા ને કઈ બોલવું છે, એને ક્યારું ને બિચારી કઈ બોલી નથી. બોલ અંકિતા, આપણે બોલ તું બોલ. પણ હવે મારી નથી દેતા, એને ક્યારું નું બોલું છે, કઈ કેને કેવું છે, વારો તો આવા દો. બોલ અંકિતા, આપણે બોલ. પણ મારી પાસે અંકિતા ને બોલવા દો. બોલ અંકિતા, બોલ. તું મૂંગી રે. તું તું તને બોલવા દેતી. ચૂપ થઈ જા. હા વાંધો નહીં. મોઢું બંધ કરી રાખ. એનું મોઢું બંધ કરી દે તું. એનું મોઢું જલ્દી બંધ કરી દે તો. બોલતી જ હવે. બોલ અંકિતા. ભગવાન, આ કોઈ ચૂપ જ નથી રહેતું. એની પણ તું એને બોલવા નથી દેતી. બોલ અંકિતા. તું ચૂપ થા તો હું બોલું ને. હા બોલ અંકિતા બોલ. એલી જલ્દી બોલવા માંડ ને. જો સાંભળી લો, મારી પાસે ગેસના બાટલા નથી. હે? હા. એલી અંકિતા, ક્યાં રૂની તારી પાસે આ ખબર વાટે મે આઈ ઊભી હતી? હે? હા. એટલે હું તારી નાનપણની બેન પડી તો તારે મને ખવડાવવી પડશે ને ચાય બનાવી દેવો પડશે. મારી પાસે ગેસના બાટલા હોય તો હું તને ખવડાવું ને. એલી ના, એ અંકિતા આવું ન કરે. અમે તારી પાસે ઉમ્મીદ લઈને આવ્યા હતા. એક ગેસનો બાટલો દે ને. અર્પિતા, મને એવું લાગે છે આને ન્યૂઝ ની નથી ખબર. મને એવું લાગે છે. આ લ્યો, આ છાપું અને ન્યૂઝ વાંચી લ્યો, અને પછી તમને ખબર પડશે કે હું તમને હે ને ગેસનો બાટલો શું લેવા નથી દેતી. હે? હા. વાય પૂજા વાય જલ્દી. હાલે અર્પિતા, આપણે ઘરમાં આવી જાય. અંકિતા તો જો એની પાસે બાટલો શું આવી ગયો, તે હવામાં આવી ગઈ છે રે. મને તો એમ કે અંકિતા આપણને જરૂર બાટલો આપશે. એની પર ન્યૂઝ તો વાંચ. ન્યૂઝમાં આવશે. જલ્દી લે બેન. હા કા છાપું દઈને ગઈ કે હાલ. હા તે કે છાપું કા સમોસા ભરવા નથી દીધું. હા મને જ દે ને છાપું, તો ઇન્ટેલિજન્ટ છે તમારે બધામાં. લે ને બાપા, હવે વાંચ. બહુ હવાબાજી કરી લે ને. હા તો ન્યૂઝ છે 25 દી લગી ગેસનો બાટલો હકાલવાનો છે. નો કાયરો તો બાટલો બુકિંગ નહીં થાય. હે હેલી, હવે મને સમજાણું કે અંકિતા આપને બાટલો કેમ નથી દેતી. હા મને સમજાઈ ગયો એલી. એલી બાટલા બુકિંગ કરતા બંધ થઈ ગયા, હવે આપણે શું કરશો? એલી હાય, મને તો બહુ ભૂખ લાગી હતી, હવે હું કેમ ખાઈશ? એ ભગવાન, મેતાજી ચાય નતો પીધો, મારો તો આખો દી બગડી ગયો. એલી મને લાગે સરકારે પાછા લાકડાના અને ચૂલાના દિવસો લાવી નાખ્યા. અરે શાળાના દિવસો લાવી દીધા, લાકડાના ક્યાં કરસ તું? હા વાત તો સાચી છે. હવે કરું તો કરવું શું? એલી જો ચા પીવો હોય, ખાવું હોય તો લાકડાને શાળાનો ઇંતજામ કરવા માંડો, અને કા બાજુવાળા પાસેથી બનાવી લ્યો. હા જા જલ્દી તું ઇંતજામ કરવા માંડ. હું ઇંતજામ કરવા જાઉં છું, મેં તો હજી ચાય નથી પીધો. હા જા બપોરે એની ચા પીવા એની દાંત કાઢમાં. હવે આપણે શું કરશું? ખાલી શાક જ પીવે, રોટલા ક્યાં કરવા જવા? એની તો વાત છે, સાચી વાત છે. જો અંકિતાએ બાટલો નથી તો કોઈ નહીં દે આપને. મને શું ફેર પડે? કા નિકિતા, તારે વિચારવાનું છે. મારે તો ખાલી ખાવાનું જ છે. મને ક્યાં રાંધતા આવડે? હે શું કીધું? અરે આ તારો વાટકો પકડ, અને હું તો જાઉં છું દિવ્યાનો ચા પીવા. દિવ્યા ક્યાંક ને ક્યાંક જુગાડ કરશે જ ચા બનાવવાનો. અને હે ને તું ક્યાંક સાણા ને લાકડાનો ઇંતજામ કર, બરાબર? પછી રોટલા બનશે. આ નિકિતા લીટી સીટી ગો થઈ ગઈ, અને મને આ વાટકો પકડાવી ગઈ. ભૂખ તો બહુ લાગી છે. હવે છાપુ ઓલી પકડાવી ગઈ છે ને, આ છાપાનો હવન કરી નાખું. એકાદ રોટલી તો બની જ જવાની, અને શાક તો તૈયાર જ છે. મારું તો કામ થઈ ગયું. એ ભગવાન, ગેસના બાટલા પુરાતા બંધ થઈ ગયા. બોલ. અરે અર્પિતા, મોટી વાત તો ઈ છે કે આપણી બેનપણી હતી ને એની પાસે ગેસના બાટલા પૂરા થઈ ગયા છે. હવે એની નજર છે ને આપણા ગેસના બાટલા ઉપર છે. અને અર્પિતા, એટલે ગેસનો બાટલો રહ્યો ને હાચવીને વાપરજે. આપણે છે ને 5 મહિના લગી વાપરવાનો છે, સમજાયું? લાગે છે કે અર્પિતા અને અંકિતા બે હોઈ ગયું છે.
જલ્દી હું ચા બનાવી નાખું. આખા દિનની ચા પીવું કરું છું, પણ કોઈ મને આજુબાજુ વાળું કઈ ચા બનાવી નથી દેતું, અને હું ચૂલામાં બનાવી ન આગું. એટલે મેં કીધું રાતે તો રાતે, પણ ચા તો હું ગેસનો જ પીવીશ, કારણ કે મને ગેસનો ચા ભાવે. એટલે હવે બે હુઈ ગયું છે, તો હું એના ઘરે ચોરી છુપે જઈને એના ગેસમાં ચા બનાવી નાખીશ અને પી લઈશ અને વહી જઈશ આરામથી, કોઈને ખબર નહીં પડે. ઓલ્યું ભાઈ ભલે ખાધા પીધા વિના નહીં રહેતી, હું તો ચા બનાવીને પીને વહી જાઉં. જલ્દી ફટાફટ ચા બનાવીને વહી જાઉં, કે કોલ્યું જાગી જાય ને તો હું થઈ ગયું. લે બેનપણી છે, બેનપણી ઘરના ચા બનાવવા આવી. હા, એટલે આખો ભરેલો લાગે છે ગેસનો બાટલો. હવે ચા પીવા જડસી. આખા દિનની ગેસના બાટલાને ગોતીનું ગાંડી થઈ ગઈ, પણ કોઈ મને ગેસનો બાટલો દીધો જ નહીં. હવે ચા બનાવી નિરાતે પીશું. આ બધું તો આયા છે, પણ આ લાઇટર ક્યાં ગયું? આયા જ ક્યાંય કઈ છે. એલી અંકિતા ને અર્પિતા આપને રાંધવા દેશી. એલી અત્યારે હુત્યું હોય, આપણે છે ને છુપીને એના ગેસ નો યુઝ કરી લેવાનો, રાંધીને ખાય પીને વહી જા. હા, એ આખા દિન ખાવા નથી મળ્યું, બસ એક રોટલા કરવા મળી જાય ને તો પછી આપણે ભૂખ મટી જાય. હા, બસ આપણે એટલે જ મસ્ત. અવાજ કરતી નહીં, ફટાફટ રાંધી અને વયા છે. હાલ છુપીને તો ખરી જલ્દી, ધીરે હંતે કામ કરતા હોય ને આમ જ કરજો. પણ ઈંધારું છે, હુત્યું છે, હાલ જલ્દી. અવાજ નો કરતી હો. હા, નહીં કરું અવાજ. એલી આ તો મને દેવડી લાગે છે. મને દેવડી જ લાગે છે. એ શું કરવા આવી છે? મને તો લાગે છે એ આપણે પેલા છે ને રાંધવા જ આવી છે ગેસમાં. હાલ જલ્દી હાલ. ચોરી કરવા આવીશ છો. લાઇટર મેલુક નહીં. એ નથી મળતું લાઇટર, 15 ચા તઈ શું ચા બનાવશે, લાઇટર નથી મળતું. અయ్యో, તમે બે આયા? હા, અમે આયા. અંકિતા આવી છે, પણ લાઇટર નો રાખે. સાચી પણ લાઇટર નો રાખે. સાચી વાત છે. હું હમણાં એને ઉઠાડીને પૂછી આવ, લાઇટર નથી. જવા દે ને. એટલે બેસ. બે તમે ભેગી થઈને છે ને મને માર ખવડાવશો. એ ગાંડા જેવું અંકિતાને ને અર્પિતાને ઝઘડવા દેશો તો આપણે આ ચા ને રોટલા કરવા દે. સાચી વાત છે એલી. એટલે સાની મુનિયું અવાજ કર્યા વગર રાંધી લ્યો, ચા બનાવી લ્યો અને પછી અહીંથી હટકો પાસા પગે. હા, ઓય સાચી વાત છે. સબ થઈને બેસી જા અને પેલા રાંધી લેવા દે અમને. હાય, સાની સબ થઈને બેસી જા, પેલા ચા બનાવી લેવા દે મને. એ ચા ઠબક, પેલા રોટલા થાય. પેલા તો ચા જ થાય. હો બેન, તું ગમે કે રૂંધી પડ કે સીધી પડ, પેલા તો ચા જ બનશે. સીધી પડે ને હું પેલા રોટલા જ કરીશ, સમજાણું? એટલે તો હું ચા કરીશ. એઠી બે જાય ને કઈ હે ને રમ તો વણું આવશે ને તો ડોબરું ફૂટી જાય, સમજાણું? હે, એટલે હાલો તમારે મહાભારત જ કરું છે ને, હાલો આવી જાઓ. હાલ કયા રમ છો? આવી જાઓ, હાલો હાલ તો આવી જાય. આવી જાઓ. ચૂપ. મહાભારત જ કરવાનું છે ને, તું પાતો લ્યો મને શંખ તો વગાડવા દ્યો. ઓલ મહાભારતમાં ન વાગે. તારું શંખ ગયું તેલ પીવા, રોટલા પેલા અમારા થાય ઉભી રહે. અરે પેલા મારા થાય રોટલા, તું હું રોટલા કઈ, મારે ચા બનાવવાનો છે ને. પણ એ રોટલા નથી કરવા દેતી, તને ખબર નથી? પણ ઈ ચા બનાવવા નથી દેતી. પેલા અમે રોટલા કરશું, કીધું નહીં તને? અરે પેલા હું આવી હતી, ચા તો પેલા હું જ બનાવીશ, ગમે એ થઈ જાય, આ મશીન ના ભરે પડી જાય. તારે ક્યાં જવું છે ચા પી?
પૂજા તારા હાથમાં ગેસ આવી ગયો અને મારા હાથમાં બાટલો આવી ગયો. ચલ ચલો આવી ગયો અને મારા હાથમાં બાટલો આવી ગયો. હાલ હાલ હવે ઘરે જાય. હાલ ચોરી એમ. હાલ હાલ આયલા ઘરે લઈ રહી હાલ હાલ હાલ. એમ હું તમને બઈને બાટલો ને ગેસ લઈ જવા દેતી હું કઈ ગાંડી લાગુ છું તમને હે એને કીધું નહીં પેલા રોટલા અમે કરશું. હું તમને રાંધવા તો નહીં દઉં ચા તો પેલા હું જ બનાવીશ ગમે થઈ જાય પણ હું ચાલે હું તમને નહીં ખાવા દઉં પેલા હું ચા બનાવીશ Oh, no, 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 no. પેલા તો હું જ કરીશ હો પેલા અમે રોટલા કરશું. અરે ચા તમારે રોટલા બનાવવા કેટલી વાર લાગે બેન પેલા અમે રોટલા કરશું. પેલા ચા હું બનાવીશ પેલા રોટલા તો અમે જ કરશું. ચા તો પેલા હું જ બનાવીશ પેલા અમે રોટલા કરશું. પેલા ચા હું બનાવીશ એ ચૂપ ચૂપ. અંકિતાને પૂછી. અંકિતા આ ગેસ તો અમારી પાસે અને ચૂલો અમારી પાસે તો કોને પેલા રાંધવું જોઈએ સાચું બોલજે. પેલા કોને રાંધવું જોઈએ? ન્યાય કરજો હો, ગીતા બોલ ફેસલો કાઢ ગીતા અરે આ ઊ બંધ કરો તમારી બાળકસરી અને અમારો ગેસનો બાટલો લઈને ક્યાં જાઓ છો? હા અમારા ઘરે કા રોટલા કરવા. હા જોયું ચોર પટ્યું છે આ ભાઈ જો એ ઈ ચા બનાવવા આવી હતી હો. જો ઈ ચા બનાવવા આવી હતી. ઈ તારી બેનપણી છે, તારી બેનપણી નથી. તું ખાલી એને જ ચા બનાવવા દઈશ. અરે ના અંકિતા અંકિતા તમે ભાઈ ઊઠી હતી ને અમને એમ કે અંકિતા અમારી બેનપણી છે હે ઈ કઈ અમે કહીશું એટલે ઈ અમને રાસ્તા દઈ છે પણ એને ઉઠાડીને અમારે ખોટે ખોટે એની નીંદર ખરાબ કરવી એના કરતા અમે આયા બેન અને રાંધીને ખાઈ પીને વયા જઈશું વાહ વાહ જોયું પૂરો પ્લાન બનાવીને જ આવી ગયું અને તું શું કરવા આવી હતી? ઈ તો ચોરી કરવા આવી એલી રોકી લીધી એલી આપણા હાથમાં છે ગેસ તો બાટલો જ જુદો. હવે એને તું જોન ગેસ. આલે તારી ગેસ તો બાટલો. એ દઈ દે. હા અરે આ ચલો પકડો હાલો હવે ભાઈને હાથ નવરા નથી એટલે આપણે નહીં મારીએ ગઈ અલે હવે ચોરી નતા કરતા. હવે ચોરી નતા કરતા. ના આવું કલંક નો લગાડે માથે. ના હું તો હાવ ચોરી નથી કરતી આ કલમ તો આ ભાઈ મારી ઉપર લગાવ્યું છે હું તો ખાલી ચા બનાવવા આવી હતી હા અમે રોટલા જ કરવા આવ્યા હતા. જાય હો હવે અંકિતા ઓય જાવ હો તમે મારી બેનપણી છો. હા. હે? તો હું છે ને આ તમને છે ને ગેસનો બાટલો ને લઈ દઈશ તમને. અરે જલ્દી લાય અંકિતા લાય અરે બાટલો મન દે તે ગેસ પાને દે લાય અંકિતા લાય. હાલ અર્પિતા આપણે આને દઈ દઈ. હા અંકિતા હાલ હા લાય. તમારી તો મારું નામ છે દિવ્યા મારું નામ છે પૂજા મારું નામ છે નિકિતા. મારું નામ છે અંકિતા. મારું નામ છે અર્પિતા જો તમને મારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અમારી રંગ ડિજિટલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બાટલો આવી ગયો. ભાગો. શું થઈ ગયું કઈ લખેલું છે કે ઓલા વિડિયો વહી ગયો ને એમાં આપણે જો ડાયરેક્ટ થઈ ગયો ને પછી હું એમ જ બોલીશ નિકિતા આ શું છે તો પાછો લઈ લો. માથી તમે થોડી વાર બંધ રહ્યો એક્શન નિકિતા પેલા એક્શન કેતા આમ તાર લગી ગેસ બંધ રાખવાનો અને તાવડીમાં જ્યારે આપણે હવે તો આપણે હે ને હાચવી એમ તું બોલવાની કોશિશ કરજો ને તા એ મારી પાસે એમ કરશે ને તત કે સામે કહીશું. અરે પેલાને બોલવા દે. બોલ અંકિતા એ ભાઈ મારી પાસે અરે તમે બોલો તો ખરા દલીલ એ અમારી પાસે પણ બાટલો નથી ગેસ. અંકિતા ને બોલાતી પેલા થોડીક વાર તમારે પેલા બોલવાનું જ ખરા પછી હું એક ધાર ચાલુ એક્શન એ ભગવાન ગેસના બાટલા પૂરાતા બંધ થઈ ગયા. હા એમ જ લે. જલ્દી હું ચા બનાવી નાખું આખા દીની ચા પીવું એક્શન એક મિનિટ આ શું કર્યું એક્શન એક્શન